જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આલ્કેનની રાસાયણિક પ્રક્રિયા ભાગ 7ની અંદર આઇસોમરાઇઝેશન રિએક્શન એટલે કે સમઘટકીકરણ પ્રક્રિયા, એરોમેટાઇઝેશન એટલે એરોમેટિકીકરણ પ્રક્રિયા અને પાયરોલિસિસ ઓર થર્મલ ડીકમ્પોઝિશન એટલે કે ક્રેકિંગ પ્રક્રિયાનો અભ્યાસ કરશું. ચાલો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે આઇસોમરાઇઝેશન સમઘટકીકરણ પ્રક્રિયાનો ઉપયોગ કરશું. હવે સમઘટકીકરણ પ્રક્રિયાની અંદર શું હોય છે? તો આલ્કેનને નિર્જળ AlCl3ની હાજરીમાં 570 કેલ્વિન તાપમાને આપણે ગરમ કરવામાં આવે. એન આલ્કેનમાંથી આઇસો આલ્કેન બનાવે છે. આ પ્રક્રિયાને સમઘટકીકરણ પ્રક્રિયા કહેવાય છે. આ પ્રક્રિયાને સમઘટકીકરણ પ્રક્રિયા કહેવાય છે. ચાલો પહેલું ઉદાહરણ લઈશું આપણે. બહુ સાદું ને સરળ ઉદાહરણથી આપણે શરૂ કરીએ તો આપણને સમઘટકીકરણની પ્રક્રિયાની સરળ સમજૂતી મળી જાય છે. જેમ કે સૌથી પહેલાં આપણે લઈએ એનહેક્સેન, CH3 CH2 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 CH3 એનહેક્સેન. 6 કાર્બન છે એટલે આપણે શું કહીશું? એનહેક્સેન. હવે એનહેક્સેનને આપણે ગરમ કરીએ છીએ નિર્જળ ડ્રાય AlCl3ની હાજરીમાં 570 કેલ્વિન તાપમાને, અંદાજિત 570 કેલ્વિન તાપમાને ગરમ કરીએ છીએ. હવે ગરમ કરીએ છીએ એટલે શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ગરમ કરીએ છીએ એટલે અહીંયાથી આ મિથાઇલ સમૂહ છે, એ મિથાઇલ સમૂહ કાં તો બીજા નંબરના એટલે મિથાઇલ સમૂહથી ત્રીજા નંબરના અથવા તો મિથાઇલ સમૂહથી ચોથા નંબરના કાર્બન પર સ્થાનાંતરિત થાય છે. એટલે બે શક્યતા છે વિદ્યાર્થી મિત્રો. ધારો કે પહેલી શક્યતા બીજા નંબરના કાર્બન પર સ્થાનાંતરિત થાય તો નિપજ શું બનશે? CH3 CH2 CH2 CH CH3 CH3 2 મિથાઇલ પેન્ટેન. હવે ધારો કે વિદ્યાર્થી મિત્રો એ અહીંયા સ્થાનાંતરિત થાય, બરાબર છે? તો નિપજ શું બનશે? CH3 CH2 CH CH2 CH3 CH3 એટલે નિપજ બનશે 3 મિથાઇલ પેન્ટેન. નિપજ કઈ બનશે? 3 મિથાઇલ પેન્ટેન. એટલે લાંબી કાર્બન શૃંખલાને આપણે નાની કાર્બન શૃંખલામાં કન્વર્ટ કર્યા છે. મોટી કાર્બન શૃંખલાને આપણે કયા શેમાં કન્વર્ટ કર્યા છે? નાની કાર્બન શૃંખલામાં કન્વર્ટ કર્યા છે. નાની કાર્બન શૃંખલા માટે આપણે બીજું એક ઉદાહરણ લઈએ. અહીંયા ધ્યાન આપજો, આ ખાસ યાદ રાખવું, થોડુંક અલગ પ્રકારનું છે. એટલે જો આઇસોબ્યુટેન હોય, આઇસોબ્યુટેન એટલે બંધારણ થશે CH3 CH CH3 CH3 આઇસોબ્યુટેન. હવે આઇસોબ્યુટેનને AlCl3ની હાજરીમાં 570°C તાપમાને ગરમ કરવામાં આવે તો અહીંયા રિવર્સ પ્રક્રિયા થાય છે. CH3 CH2 CH2 CH3 એન બ્યુટેન. આઇસોબ્યુટેનમાંથી એન બ્યુટેન મળે છે. પણ એન બ્યુટેનમાંથી જો આપણે આઇસોબ્યુટેન મેળવવું હોય, ફરીથી એકવાર, એન બ્યુટેનમાંથી જો આપણે આઇસોબ્યુટેન મેળવવું હોય તો નિર્જળ AlCl3 પ્લસ ડ્રાય HClની હાજરીમાં 298 કેલ્વિન તાપમાને
પ્રક્રિયા કરીએ તો પાછું આપણને શું મળી જાય છે? આઇસોબ્યુટેન. એટલે શાખા ઇન્ડિકેટ કરવા માટે આપણે HClનો ઉપયોગ કરીએ છીએ. ચાલો આવી જ એક બીજી પ્રક્રિયા જોઈએ. CH3 CH CH3 CH2 CH2 CH3 AlCl3 પ્લસ HCl 298 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય એટલે શું થશે? આ જે મિથાઇલ સમૂહ છે એ મિથાઇલ સમૂહ સમભાગી વિભાજન કરે અને અહીંયા 2 હાઇડ્રોજન છે એમાંથી આ જે હાઇડ્રોજન છે એ સમભાગી વિભાજન કરે એટલે મિથાઇલ સમૂહ આ કાર્બન તરફ આવશે અને આ હાઇડ્રોજન છે એ અહીંયા દાખલ થાય એટલે પરિણામ સ્વરૂપ શું બનશે? CH3 CH CH3 CH CH3 CH3 એટલે 2 મિથાઇલ પેન્ટેન 2 મિથાઇલ પેન્ટેનમાંથી 2,3 ડાયમિથાઇલ બ્યુટેન બને છે વિદ્યાર્થી મિત્રો. ચાલો ફરી એકવાર રિપીટ કરી લઈએ આપણે. સમઘટકીકરણ પ્રક્રિયા એટલે શું? તો એન આલ્કેનમાંથી આઇસો આલ્કેન બનવાની પ્રક્રિયા. બરોબર છે. આની માટે નિર્જળ AlCl3 570 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય છે. પ્રક્રિયાની અંદરનો ઘટક લઈએ વિદ્યાર્થી મિત્રો. તો ચાલો સૌથી પહેલાં ઉદાહરણ એન હેક્ઝેનને ડ્રાય AlCl3ની હાજરીમાં 570°C તાપમાને પ્રક્રિયા કરો તો પહેલી નિપજ બનશે 2 મિથાઇલ પેન્ટેન અને બીજી નિપજ બનશે આપણને 3 મિથાઇલ પેન્ટેન. હવે જો અહીંયા આપણે કીધું ખાસ યાદ રાખવા જેવી એક પ્રક્રિયા છે. પ્રક્રિયાને સમજીએ. જો નિર્જળ AlCl3 570°C તાપમાન હોય તો આઇસોબ્યુટેનમાંથી શું બને છે? એન બ્યુટેન. પણ આ જ નિર્જળ AlCl3માં હાઇડ્રોક્લોરિક એસિડ HCl ઉમેરી દઈએ અને 298 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીએ તો એન બ્યુટેનમાંથી શું બનશે? આઇસોબ્યુટેન. ફરીથી એન બ્યુટેનમાંથી શું બનશે? આઇસોબ્યુટેન. નિર્જળ AlCl3ની સાથે ડ્રાય HCl ઉમેરવું જરૂરી છે. પછી એવી જ પ્રક્રિયા બરાબર છે જેમાં અહીંયા કેટલી શાખા છે? એક જ શાખા છે. એનું બંધારણ આપણે દોરીએ તો 5 કાર્બન ને આ એક શાખા છે. બરાબર છે. જ્યારે એની નિર્જળ AlCl3ની HClની હાજરીમાં ગરમ કરવામાં આવે તો એમાં ટોટલ 2 શાખા બની જાય છે. ટોટલ 2 શાખા બની જાય છે વિદ્યાર્થી મિત્રો. ચાલો નેક્સ્ટ ઉદાહરણ લઈએ આપણે. એરોમેટિઝેશન. બરાબર છે. એરોમેટિકીકરણ પ્રક્રિયા. એરોમેટિકીકરણ પ્રક્રિયા ચાલો 6 કે તેથી વધુ કાર્બન ધરાવતા આલ્કેનની Al2O3 Cr2O3 ક્રોમિયમ ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ. બરાબર છે. અથવા V2O5 અથવા MO2O3 મોલિબ્ડેનમ ઓક્સાઇડની હાજરીમાં 773 કેલ્વિન તાપમાને 10 થી 20 વાતાવરણ દબાણે 773 કેલ્વિન તાપમાને 10 થી 20 વાતાવરણ દબાણે પ્રક્રિયા કરવામાં આવે એરોમેટિક હાઇડ્રોકાર્બન બને. આ પ્રક્રિયાને ચક્રીયકરણ તરીકે ઓળખાય છે.
ચાલો સૌથી પહેલું ઉદાહરણ લઈએ વિદ્યાર્થી મિત્રો. 3 ઉદાહરણ લઈશું. પહેલું CH3, CH2, 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 CH3 એનહેક્ઝેન. એનહેક્ઝેનની પ્રક્રિયા થાય છે. સૌથી પહેલાં Al2O3 પ્લસ Cr2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ક્રોમિયમ ઓક્સાઇડની હાજરીમાં આપણે 773 કેલ્વિન તાપમાને ગરમ કરીએ છીએ, 10 થી 20 વાતાવરણ દબાણે. એટલે વચ્ચેના મધ્યવર્તી સંયોજન તરીકે શું થશે? પહેલાં સાયક્લોહેક્ઝેન બનશે. સાયક્લોહેક્ઝેન બને ત્યારે શું થાય અહીંયા એ સમજીએ. સૌથી પહેલાં અહીંયાથી એક હાઇડ્રોજનનો અણુ દૂર થાય, -H2, એટલે એક હાઇડ્રોજનનો અણુ દૂર થાય અને એના પરિણામ સ્વરૂપ સાયક્લોહેક્ઝેન બને. હવે સાયક્લોહેક્ઝેનની આગળ તરત પ્રક્રિયા થઈ જાય અને એ તરત જે પ્રક્રિયા થાય એ પ્રક્રિયાને અંતે H H H H H H સાયક્લોહેક્ઝેનમાં 6 હાઇડ્રોજન હોય. એ 6 હાઇડ્રોજનમાંથી અહીંયાથી 2 હાઇડ્રોજન, અહીંયાથી 2 હાઇડ્રોજન અને અહીંયાથી 2 હાઇડ્રોજન જાય એટલે -3H2 અને પરિણામ સ્વરૂપ નીપજ આપણને બેન્ઝીન મળે. ચાલો એનહેક્ઝેન પછી બીજું ઉદાહરણ લઈશું આપણે, એનહેપ્ટેન. CH3, CH2, 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 CH3 અને આપણે આ રીતે લખીએ H H H H એનહેપ્ટેન. એનહેપ્ટેન. ચાલો એનહેપ્ટેનની હમણાં કીધું એ પ્રમાણે બરાબર છે. Al2O3 પ્લસ Cr2O3 અથવા V2O5 અથવા મોલિબ્લેડિયમ ઓક્સાઇડની હાજરીમાં 773 કેલ્વિન તાપમાને અને 10 થી 20 વાતાવરણ દબાણે પ્રક્રિયા થાય એટલે પહેલો ઘટક અહીંયાથી શું છૂટવું પડશે વિદ્યાર્થી મિત્રો? અહીંયાથી H2 છૂટવું પડશે, -H2 એટલે બનશે શું? CH2, 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 CH, CH3 અને આની વચ્ચે એક બંધ બની જાય છે, જે આપણે કહીએ છીએ નવો બંધ બન્યો. એ બંધ કોની વચ્ચે બને છે? તો એ બંધ આપણે અહીંયા દર્શાવીએ છીએ. અને પછી એનું ચક્રીયકરણ થાય એટલે -3H2 અને પરિણામે CH3 એટલે અહીંયા બનશે ટોલ્યુઇન. વિદ્યાર્થી મિત્રો એનહેપ્ટેનમાંથી શું બનશે? ટોલ્યુઇન. એનહેક્ઝેનમાંથી શું બનશે? બેન્ઝીન. ચાલો એવી જ રીતે હવે ઓક્ટેન હોય. ઓક્ટેન એટલે આપણે શું લખશું? CH3, CH2, 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 CH3. હવે એનઓક્ટેન. એનઓક્ટેનની પ્રક્રિયા થાય, ચક્રીયકરણ પ્રક્રિયા. ડાયરેક્ટ જ હવે નિપજ લખીએ છીએ ચક્રીયકરણ. Al2O3 પ્લસ Cr2O3 અથવા V2O5 અથવા મોલિબ્લેડિયમ ઓક્સાઇડ 773 કેલ્વિન તાપમાન અને
10 થી 20 વાતાવરણ દબાણ પ્રક્રિયા થાય તો અહીંયા છે ને આપણે બે શક્યતા બને. ફાઇનલ નિપજ -4H2 તો બે નિપજ કઈ બને? CH2CH3 ઇથાઇલ બેન્ઝીન. ઇથાઇલ બેન્ઝીન કઈ રીતે બનશે એ સમજીએ. જો અહીંયાથી આ પ્રકારની રચના થાય તો નિપજ બનશે ઇથાઇલ બેન્ઝીન. પણ એક બીજી શક્યતા વિચારાય છે અહીંયા. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી બે હાઇડ્રોજન દૂર થાય તો આ બે હાઇડ્રોજન દૂર થાય તો એનો મતલબ અહીંયા CH3 સમૂહ રહેશે અને બીજો CH3 સમૂહ અહીંયા રહેશે. તેને ઓર્થોઝાઇલિન. ઓર્થોઝાઇલિન IUPAC નામ લખવું હોય તો 1,2-ડાયમિથાઇલ બેન્ઝીન. એટલે અહીંયા આપણી પાસે બે નિપજ બને છે. બંને મુખ્ય નિપજ તરીકે આપણને ઓર્થોઝાઇલિન બને છે. અમુક રેફરન્સ બુકમાં ઇથાઇલ બેન્ઝીન બનાવ્યું છે. બંને નિપજ આપણને મળે છે. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે રિપીટ કરી જઈએ. પ્રક્રિયા અગત્યની છે. ફરીથી N-હેક્ઝેનની એલ્યુમિનિયમ ઓક્સાઇડ અથવા ક્રોમિયમ ઓક્સાઇડની હાજરીમાં એ ન હોય તો બીજા ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે અથવા V2O5 અથવા MO2O3 મોલિબ્લેડિયમ ઓક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરો તો સાયક્લોહેક્ઝેન બને. સાયક્લોહેક્ઝેનનું તરત કન્વર્ઝન હેમાં થશે? બેન્ઝીનમાં થશે. એવી જ રીતે N-હેપ્ટેન હશે તો N-હેપ્ટેનમાંથી મિથાઇલ સાયક્લોહેક્ઝેન બને. મિથાઇલ સાયક્લોહેક્ઝેનનું ડાયરેક્ટ કન્વર્ઝન હેમાં થશે? ટોલ્યુઇનમાં. અને એવી જ રીતે ઓક્ટેન હશે તો ઓક્ટેનમાંથી બેન્ઝીન બનશે અને ઝાઇલિન બનશે. બેન્ઝીન બનશે અને ઝાઇલિન બનશે. ફરીવાર ઉદ્દીપક ખાસ, પ્રક્રિયા પરિસ્થિતિ ખાસ અગત્યની છે. Al2O3 પ્લસ Cr2O3 ઉદ્દીપકની હાજરીમાં એ હાજર ન હોય તો V2O5 અને મોલિબ્લેડિયમ ઓક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે. આ ખાસ અગત્યની વસ્તુ છે. અહીંયા એક વિદ્યાર્થી મિત્રો, એરોમેટિકીકરણ 6 કાર્બનથી વધુ કાર્બનમાં જોવા મળે છે. ચાલો એના પછીની પ્રક્રિયા આપણે ભણીએ છીએ, થર્મલ ક્રેકિંગ પ્રક્રિયા. થર્મલ ક્રેકિંગ પ્રક્રિયાને આપણે પાયરોલિસિસ કહીશું અથવા ઉષ્મીય વિઘટન કહીશું. થર્મલ ક્રેકિંગ પ્રક્રિયાને આપણે શું કહીશું? પાયરોલિસિસ અથવા ઉષ્મીય વિઘટન પ્રક્રિયા. થર્મલ ક્રેકિંગ પ્રક્રિયા શેની માટે વપરાય? તો મોટી આલ્કેન શૃંખલાને નાની આલ્કેન શૃંખલામાં રૂપાંતરિત કરવા માટે વપરાય છે. ફરીથી એકવાર, થર્મલ ક્રેકિંગ પ્રક્રિયા શેની માટે વપરાય? તો મોટી કાર્બન શૃંખલાને નાની કાર્બન શૃંખલામાં રૂપાંતરિત કરવા માટે વપરાય છે. એનું બીજું નામ છે પાયરોલિસિસ. એનું બીજું નામ શું છે? પાયરોલિસિસ. પાયરોલિસિસની અંદર મોટી કાર્બન શૃંખલા. હવે જો આ થર્મલ ક્રેકિંગ ઉષ્મીય વિભંજન તરીકે ઓળખાય. ઉષ્મીય વિભંજન શું કરશે? તાપમાનની મદદથી CC અને CH બંધ તોડવામાં આવે. તાપમાનની મદદથી CC અને CH બંધ તોડવામાં આવે. એટલે ઉષ્મીય વિભંજનથી જુદા જુદા પ્રકારના નાના હાઇડ્રોકાર્બનનું મિશ્રણ મળે છે. ફરીથી, ઉષ્મીય વિભંજનથી જુદા જુદા પ્રકારના નાના હાઇડ્રોકાર્બનનું મિશ્રણ મળે છે. એટલે ઊંચા તાપમાને ગરમ કરતા નાના અણુઓ આપણને મળે છે. પાયરોલિસિસનો ઉપયોગ પેટ્રોલિયમ માટે જ થાય છે. પેટ્રોલિયમ માટે મોટા અણુઓમાંથી નાના અણુઓમાં રૂપાંતરણ માટે થાય છે. આપણે એક ઉદાહરણ લઈશું અને ઉદાહરણને સમજવા પ્રયત્ન કરશું. ચાલો સૌથી પહેલાં N-ઓક્ટેન લઈએ. ઓક્ટેનનું અણુસૂત્ર શું?
CH3 CH2 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 અને CH3. હવે એનું ઉષ્મીય થર્મલ ક્રેકિંગ, ઉષ્મીય વિભાજન કરવામાં આવે. થર્મલ ક્રેકિંગ, ઉષ્મીય વિભાજન કરવામાં આવે. ચાલો, થર્મલ ક્રેકિંગથી આપણને જુદી જુદી નિપજ બનશે એનું આપણે ઉદાહરણ જોઈએ. થર્મલ ક્રેકિંગ, આપણી પાસે કેટલા કાર્બનની શૃંખલા છે? અત્યારે 8 કાર્બનની શૃંખલા છે. કેટલા કાર્બનની શૃંખલા છે? 8 કાર્બનની શૃંખલા છે. તો 8 કાર્બન માટે થર્મલ ક્રેકિંગથી આપણને નાની નાની રચના જોવા મળશે. 770 કેલ્વિન તાપમાને આપણે ગરમ કરીએ છીએ, એટલે એપ્રોક્સિમેટલી આપણે કહી શકીએ 500°C તાપમાને. 500°C તાપમાને ગરમ કરીએ એટલે ચાલો સૌથી પહેલાં આપણે અહીંયા કઈ કઈ નિપજ બને. હું એક નિપજ તમને સાદી સમજાવી દઉં કે ઓક્ટેન નહીં, આપણે લઈશું ડેકેન. 10 કાર્બનવાળી શૃંખલા લઈએ એટલે CH2 CH2 CH3, 10 કાર્બન ડેકેન લઈએ. વિદ્યાર્થી મિત્રો, ડેકેનનું ઉષ્મીય વિભંજન કરીએ તો ચાલો સૌથી પહેલાં નિપજ આપણે વિચારશું. પહેલી નિપજ શું બનશે? ચાલો, CH3 CH2 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 CH3. હવે ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૌથી પહેલાં શું થાય? ઉષ્મીય વિભંજનથી આપણે એવું વિચારીએ કે ચાલો અહીંયાનો આ બંધ તૂટે એટલે અહીંયાથી સમભાગી વિભાજન થયું. સમભાગી વિભાજન થાય એટલે અહીંયા શું બનશે? CH3 CH2 CH2 મુક્ત મૂલક પ્લસ અહીંયા શું બનશે? CH2. પછી આ કાર્બન 1 2 3 4 ને 5 કાર્બન, તો CH2 5 વખત, CH3 મુક્ત મૂલક બન્યો. હવે અહીંયા શું થશે? અહીંયાનો એક હાઇડ્રોજન સમભાગી વિભાજન કરે એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા દાખલ થશે, આ ઇલેક્ટ્રોન અહીંયા દાખલ થશે, એટલે એના પરિણામ સ્વરૂપ શું થશે? CH3 CH ડબલ બોન્ડ CH2 પ્લસ આ જે છૂટો પડ્યો હાઇડ્રોજન, એ હાઇડ્રોજન આ કાર્બન પાસે જાય એટલે પરિણામ સ્વરૂપ CH3 CH2 CH3. એટલે અહીંયા આપણને નિપજ બની પ્રોપીન અને બીજી નિપજ બની હેપ્ટેન. એટલે એક નિપજ બની થર્મલ ક્રેકિંગથી પ્રોપીન અને બીજી નિપજ બની હેપ્ટેન. ચાલો, આવી જ પ્રક્રિયા, એટલે જો વિદ્યાર્થી મિત્રો, આની પ્રક્રિયાની કુલ નિપજ આપણે એક સાદું ઉદાહરણ આપ્યું, ફરીથી એકવાર રિપીટ કરી લઈએ. ડેકેન છે, ડેકેનમાં કેટલા કાર્બન છે? 10 કાર્બન છે. કેટલા કાર્બન છે? ડેકેન. ડેકેન એટલે C10H22 અણુસૂત્રો ધરાવતો આલ્કેન. એનું ઉષ્મીય વિભાજન કરવામાં આવે 770 કેલ્વિન તાપમાને, એટલે પહેલા વિભાજનથી આપણને શું બનશે? પ્રોપીન. અને બીજા વિભાજનથી આપણને શું બનશે? હેપ્ટેન. સમભાગી આપણે કીધું વિભાજન થાય છે, ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થાય છે, ઉષ્મીય વિભંજન થાય છે. એટલે પહેલું સ્ટેપ કાર્બન કાર્બન બંધ તૂટે છે, એટલે અહીંયા પહેલું સ્ટેપ શું થાય છે? CC બંધ તૂટે. અને બીજા સ્ટેપની અંદર શું થાય? CH બંધ તૂટે. અને ત્રીજા સ્ટેપમાં CH બંધ બને. એટલે પહેલો સ્ટેપ આપણે CC બંધ તૂટ્યો, બીજા સ્ટેપની અંદર CH બંધ તૂટે છે અને ત્રીજા સ્ટેપમાં CH બંધ બને છે અને આપણને આ નિપજ મળે. તો આવું ખાલી એક જ પ્રકારમાં વિભાજન થાય એવું જરૂરી નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોજો, CH3 CH2 8 CH3 ડેકેન. ડેકેન એટલે 10 કાર્બનની શૃંખલા. 10 કાર્બનની શૃંખલા 770°C તાપમાને પ્રક્રિયા થાય. કેટલા?
770 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય એટલે ધ્યાનથી રાખજો. પહેલી નિપજ શું બનશે? હમણાં કીધું એ પ્રમાણે CH3 CH2 5 CH3 પ્લસ CH3 CH ડબલ બોન્ડ CH2 હેપ્ટેન અને પ્રોપીન. હેપ્ટેન અને પ્રોપીન બંનેમાં કાર્બન શૃંખલા ગણશો તો કાર્બન શૃંખલાની સરખામણી એટલે કે કાર્બન સંખ્યા સરખી થશે. બીજી વાર ધારો કે અહીંયાથી વિભાજન ન થાય તો બીજું વિભાજન થાય તો શું બને? CH3 CH2 5ની જગ્યાએ 4 CH3 તો હેક્ઝેન બને તો સાથે શું બનશે? C4H8 બ્યુટીન બને. બ્યુટીન નિપજ બને. કઈ નિપજ બને? બ્યુટીન. 5 કાર્બન લઈએ. CH3 CH2 3 CH3 પેન્ટેન. તો પેન્ટેન હોય તો સાથે શું બનશે? C5H10. તો C5H10 એટલે આપણે શું લખશું? પેન્ટીન. પછી એવી જ રીતે CH3 CH2 CH2 CH3 બ્યુટેન બને તો સાથે સાથે શું બનશે? C6H12 હેક્ઝીન નિપજ બનશે. એટલે પાયરોલિસિસથી એક કરતા ડેકેનના પાયરોલિસિસ કરતા એક કરતાં વધુ નિપજ બને છે. એટલે વિદ્યાર્થી મિત્રો, પાયરોલિસિસ પ્રક્રિયામાં ક્યારેય પણ ફરીથી ધ્યાન છે, પાયરોલિસિસ પ્રક્રિયાનો ઉપયોગ ક્યારેય પરિવર્તનમાં કરવામાં આવતો નથી. પાયરોલિસિસ પ્રક્રિયાનો મુખ્ય ઉપયોગ ફરીથી ધ્યાનથી સાંભળજો. પાયરોલિસિસ પ્રક્રિયાનો મુખ્ય ઉપયોગ મોટા આલ્કેન અણુને તોડીને નાના આલ્કેનમાં રૂપાંતરિત કરાય, જેથી આપણે પેટ્રોકેમિકલમાં એનો ઉપયોગ કરી શકીએ. એટલે મોટા બંધને તોડીને નાના બંધના નિર્માણમાં થાય છે. અત્યાર સુધીમાં મોટા ભાગની જે થર્મલ ક્રેકિંગનો ઉપયોગ મોટા ભાગે જે પ્રક્રિયા થાય છે એ બધી જ પ્રક્રિયા પેટ્રોલિયમના નિર્માણ માટે થાય છે. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર રિપીટ કરું. આજે આપણે સમઘટકીકરણ પ્રક્રિયા, એરોમેટિક પ્રક્રિયા અને પાયરોલિસિસ એટલે કે ક્રેકિંગ પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, પુનરાવર્તન કરતા રહેજો. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.